પ્રભુના સ્વરૂપનું સમજણ આપી. જો રૂપ અને સ્વરૂપ બંનેમાં ફરક છે. ઘણીવાર રૂપનું વર્ણન આપણે સાંભળીએ છીએ, પ્રભુ કેવા છે તો કે વાંકડિયા કેશ છે, કમળની પાંખડી જેવા નેત્ર છે, શ્યામ વર્ણ છે. એ તો પ્રભુના રૂપનો પરિચય છે. અને પ્રભુમાં બંનેની મહત્તા છે, રૂપ અને સ્વરૂપ બંને. પ્રભુનું રૂપ તો એટલું મોહક છે કે જે મનને આકર્ષિત કરે છે, પણ પ્રભુનું સ્વરૂપ પણ એવું છે જે બુદ્ધિને આકર્ષિત કરે છે. અને એટલે જ અહીંયા સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય આપ્યો. કારણ કે પ્રભુના થવા માટે ત્રણની આવશ્યકતા છે. નેત્ર રૂપને જુએ, બુદ્ધિ સામર્થ્યને જુએ, મન સ્વભાવને જુએ. તો પ્રભુના આ ત્રણેયનો પરિચય આપી જીવના નેત્ર, મન અને બુદ્ધિ ત્રણેય પરમાત્માના કેમ થઈ જાય એનો પ્રયાસ કરે. પ્રભુનું સ્વરૂપ કેવું? વ્યાસજી પરિચય આપતા બોલ્યા, सच्चिदानंद रूपाय। देखो बड़ा महत्व का शब्द है रूपाय। આ જે કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી. આ કોઈ નિરાકાર બ્રહ્મની કથા નથી. આ તો રૂપાય, જે રૂપ ધારણ કરીને આવે છે. મહાપ્રભુજીનું એક નામ છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારક. આપ તો સાકાર બ્રહ્મના સ્થાપક છે વિચારધારાના. મહાપ્રભુજીનો મત છે બ્રહ્મ તો સાકાર છે. અને શાસ્ત્રોમાં જે નિરાકાર શબ્દ વાપરાયો છે એ નિરાકાર એટલે આકાર વગરના નહીં, અલૌકિક આકાર વાળા. એ જે સાકાર છે એ સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી ભાષે છે. જેમ કોઈ સમુદ્રના કિનારે વ્યક્તિ ઊભો હોય અને એની વિરાટતા જુએ તો એને લાગે આનો તો અંત જ નથી, આ તો વ્યાપક છે, નિરાકાર છે. પણ એ નિરાકારતા આ જીવની અસમર્થતાને કારણે છે, એને ભાષે છે. નિરાકાર એટલે અલૌકિક આકાર વાળા, લૌકિક જેવું રૂપ નથી. મહાપ્રભુજી સન મનુષ્યાકૃતિ છે, મનુષ્ય જેવો આકાર છે, પણ એમનો દેહ મનુષ્ય જેવો નથી. એ પંચ ભૌતિક દેહ નથી. એ તો કેવા છે? અપ્રાકૃતા અખિલા કલ્પ યા સહજ સુંદર. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે. આપણું તો સ્વરૂપ કેવું છે? શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ. અનેક અનેક પ્રકારથી ગુસાઈજી પ્રભુ ચરણે મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવ્યું છે. આંખ જુએ એ તો આકાર છે, એ તો કેવલ મનુષ્ય આકારે દેખાય છે. પણ આપ તો પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત લીખેલ ધર્મ રૂપમિતિ. પ્રાકૃત ધર્મો આપના નથી. પ્રાકૃત ધર્મો જે સાધારણ મનુષ્યના હોય છે, આપ તો પરમ અલૌકિક છે. ચર્ચાઓ તો ઘણી થઈ જશે. પ્રભુના જે સ્વરૂપની ચર્ચા કરી રહ્યા છે, તો ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? રૂપાય. એક વસ્તુ યાદ રાખો, ઘણા લોકોને એમ થાય કે આ સ્વરૂપ ને આ બધું તો શરૂઆતની ભક્તિમાં હોય, પછી જેમ જેમ તમે આધ્યાત્મિક માર્ગે આગળ જાઓ એટલે પછી તો નિરાકાર બ્રહ્મની ઉપાસના આવી જાય. અરે ના, આપણા ઠાકોરજી અને આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ એ બધા મૂર્તિ પૂજકો છીએ. આ સ્પષ્ટ સમજી લેવો સિદ્ધાંત. પણ એક વસ્તુ યાદ રાખો, આપણે મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા. મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, પણ ભગવાન મૂર્તિ રૂપે પધાર્યા છે એમ માનીએ છીએ. કારણ કે કોઈ પણ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં એ તાકાત નથી કે ભગવાન બની શકે, પણ ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને પૂર્ણ કરવા એ મૂર્તિ બનીને તમારા ઘરે બિરાજી શકે છે. એટલે મૂર્તિ ભગવાન નથી બનવાની. ભગવાન મૂર્તિ સ્વરૂપે તમે જેની સેવા કરી શકો, તમે જે સ્વરૂપને લાલ લડાવી શકો એવું સ્વરૂપ ધારણ કરી તમારા ભાવવશ થઈ ઠાકોરજી લાલન બનીને તમારા ઘરે બિરાજે છે. એટલે ક્યારે એમ ન વિચારતા કે આ મૂર્તિમાં ભગવાન આવશે. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત નથી. આ ભગવાન આ લાલન રૂપે બિરાજ્યા છે એ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. એટલે એમના જે હસ્ત છે ઠાકોરજીના હસ્ત છે, એમના જે ચરણ છે ઠાકોરજીના ચરણ છે. સાક્ષાત પ્રભુ જ તમારા ભાવવશ
તમે જેને સાચવી શકો એવા થઈને બિરાજ્યા છે. એ તો ઘણા એમ કે ઠાકોરજી કેમ બોલતા નથી, માંગતા નથી, આરોગતા નથી. અરે આરોગતા નથી, માંગતા નથી એવા ઠાકોરજી તો સચવાતા નથી. માંગવા લાગશે તો સચવાશે? અરે મિશ્રીમાંથી દૂધઘરમાં લઈ જવા હોય તોય કેટલું ટેન્શન. એ આજ્ઞા દૂધઘરની લેતા લેતા તો 25 વર્ષ જતા રહે છે. સખડી તો આપણાથી ન થાય અને પાછળ ઈચ્છે શું? માંગી માંગીને આરોગે. તો તમે ધારો છો એમ કે માંગશે ત્યારે મિશ્રી માંગશે? મીઠી ખીર જો ભાવે લાલ કો, એને તો શું નથી ભાવતું? એ તો માંગશે કે તમે વિચારેલું નહીં માંગે, તમે જેની આજ્ઞા લીધી એ નહીં માંગે. બાધરંબા હરિચ્છયા એટલે તો ઠાક મહાપ્રભુજી કીધું કે ગુરુ આજ્ઞા તો ક્યાં સુધી છે? જ્યાં સુધી એ માંગતો નથી. પછી તો એ આજ્ઞા એ બાધક નથી રહેતી. પછી તો હરિચ્છયા. એ ક્યારે શું માંગે એનું કાંઈ નક્કી નહીં. આપવાની તૈયારી ખરી? તો એટલા માટે માંગતો નથી કારણ કે માંગે એવો તમારાથી સચવાય એવો નથી. એટલે એ માંગે ત્યારે જ કૃપા એવું ન માનતા. એ નથી માંગતો એ પણ ન માંગીને પણ કૃપા જ કરી રહ્યો છે, જેથી તમારી જોડે સચવાય એવો થઈને બિરાજેલો રહે. એક વસ્તુ યાદ રાખો, અને એ નથી માંગતો એટલે એ પ્રગટ નથી એવી માનવાની પણ ભૂલ ન કરતા. એ પ્રગટ જ છે, એ સાક્ષાત જ છે. એ માંગે ત્યારે જ સાક્ષાત થાય એવી ગેરસમજ પણ ન પાડતા. એ પણ ભૂલ છે. એક વસ્તુ યાદ રાખો, ઠાકોરજી ક્યારે પણ જીવને એની અસમર્થતાનું ભાન કરાવી એને ક્યારે પણ અલ્પતાનો અહેસાસ નથી કરાવતા, એની અયોગ્યતાનો અહેસાસ નથી કરાવતા. ક્યારે પણ ઠાકોરજી તમારી પાસે એવું નહીં માંગે જે તમે આપી ન શકવાના હો. જો ને કુમનદાસજીના ઘરે પણ પધાર્યા ઠાકોરજી, કહેવા લાગ્યા અરે સખાન મેં હોડ લગી હૈ, તूने कहाँ बनायो है? પોતાનો રાજભોગ છોડીને કુમનદાસજીની કુટિયામાં પધાર્યા. કુમનદાસજીની વાર્તા વાંચો અને કહેવા લાગ્યા અરે સખાન મેં તો હોડ લગી है, तूने कहाँ बनायो कुंभन? प्रभु बाबा आपको कहाँ आरोगनो है? पूछू आपने શું आरोगવું છે? बोले अरे बेजर की रोटी, टेंटी को साग, दही और संधानो. कुमनदास के यही तो सब घर में सिद्ध भयो है. ઠાકોરજીએ એ જ માંગ્યું જે કુમનદાસજીના ઘરમાં હતું. નહીં તો એમના ઘર મઠડી, ઠોર, બુંદી. પ્રભુ ક્યારે પણ એ જીવ પાસે નથી માંગતા જે જીવ આપી ન શકે. અને એક વસ્તુ યાદ રાખો, તમારી સેવા કરવાની અસમર્થતા એ ક્યારે પણ કૃપા પ્રાપ્તિ માટે તમારી અયોગ્યતા નથી. તમે ન આપી શકો એનો અર્થ એ નથી થતું કે તમે કૃપા પ્રાપ્ત કરવા માટે અયોગ્ય થઈ ગયા. ક્યારેય નહીં. એટલે એ વસ્તુ હંમેશા યાદ રાખજો, તમને પ્રગટ થઈને માંગતા નથી, એ તમારા પર કૃપા કરી રહ્યા છે ઠાકોરજી. કારણ કે પ્રભુને ખબર છે કે હું પ્રગટ થઈને માંગીશ તો આ મને પ્રગટ થયેલાની સેવા નહીં પહોંચી શકે. એટલે તમારા પર કૃપા કરવા માટે જ હમણાં જેવા થઈને બિરાજ્યા છે ને એવા બરાબર છે. નહીં તો એક દિવસ પણ સાચવી નહીં શકો. અને નથી માંગતા એટલે એ નથી એવું ક્યારે પણ ભૂલ ભરેલું વિચારતા નહીં. એ છે જ, પણ તમે એને સાચવી નહીં શકો અને પછી એનો તમને ખેદ ન થાય એટલા માટે મૌન ધરીને બિરાજેલા છે. તમે જે આરોગાવો એ આરોગે, તમે જે રીતે ધરાવો એ ધરી લે. એમાં પણ એની કૃપા જ છે, હંમેશા યાદ રાખજો. એટલે હવે ક્યારે એવું કહેતા નહીં ને માંગતા નહીં કે ક્યારે એવું થશે બોલી બોલી માંગી માંગીને આરોગે. એ તૈયાર છે, તમે તૈયાર છો? અરે એ માંગીને માંગે ધરીએ તો પછીની વાત. શું દૂધઘરમાંથી અનસકડી ધરવા તૈયાર છો? શું અનસકડીમાંથી સખડી ધરવા તૈયાર છો? અને સખડીને આ બધું પછીની વાત. સર્વ વસ્તુ સમર્પણમ, બધું એને ધરીને જ લેવું એવા સંકલ્પ સાથે સેવામાં તૈયાર છો? નથી તૈયારી તો ખોટી માંગ ન કરશો એની પાસે.
એને ખબર છે તમારા ઉપર ક્યારે કઈ કૃપા કરવી. કારણ કે હજી તમે તૈયાર ન હો ને એને જો તૈયાર કરી લીધો તો મનમાં ખેદ રહેશે, એણે માંગ્યું ને હું ન આપી શક્યો, એને આરોગવાની ઈચ્છા હતી ને હું ન ધરી શક્યો. અને આવો ખેદ તમારા મનમાં ન થાય એટલે ઠાકોરજી માંગતા નથી. બીજું કોઈ કારણ નથી. એ ક્યાંક ઓછો છે, યા એ પ્રગટ નથી, યા એ સાક્ષાત નથી બિરાજતા, એ બધું એના બોલવા ચાલવા હલન ચલન એના પરથી નક્કી ન કરતા. મહાપ્રભુજીએ પુષ્ટાવીને પધરાયા એટલે સાક્ષાત જ છે, એમાં ક્યારે શંકા નહીં કરે. એક બેન પુષ્ટાવવા માટે ગયા વલ્લભકુલ પાસે અને પુષ્ટાઈને પધરાવી દીધા. એટલે થોડી વાર બેઠા રહ્યા અને કહ્યું કે આપે મને શીખવાડ્યું તો નહીં કે શું ભોગ ધરવું, કઈ રીતે શૃંગાર ધરવું, કઈ રીતે આરોગાવું, કઈ રીતે ભોગ ધરવું, કઈ રીતે એમને સ્નાન કરવું, આ બધું કહ્યું તો નહીં. ત્યારે વલ્લભકુલે કહ્યું કે બેન, આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા અમે જીવને નથી શીખવાડતા, અહીંયા તો અમે ઠાકોરજીના કાનમાં કહીએ છીએ જે આ ધરે આરોગી લેજો, જે આ શૃંગાર ધરાવે પહેરી લેજો, પણ આના ઘરે આનંદથી બિરાજજો. એવું અમે ઠાકોરજીના કાનમાં કહીએ છીએ, જીવને નથી શીખવાડતા. જીવને તો ઠાકોરજી જ શીખવાડી દેશે સેવા. કારણ કે સેવા એ શીખવાની વસ્તુ નથી, એ તો કરતા કરતા ઠાકોરજી જ શીખવાડી દેતા હોય છે. આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા તો પ્રભુને સમજાવવામાં આવે છે, જીવને નથી સમજાવવામાં આવતું. તો જે આપણે વાત કરી રહ્યા છીએ સચ્ચિદાનંદ રૂપાય, આ રૂપવાળા પરમાત્મા છે, નિરાકાર નથી. એટલે સૌથી પહેલા એક વાત સ્પષ્ટ સમજી લો, આપણે જેટલા છીએ બધા મૂર્તિ પૂજક સાકાર બ્રહ્મના ઉપાસકો છીએ. અને કોઈ પૂછે તો કહેવાનું, હા અમે ભગવત સ્વરૂપમાં માનીએ છીએ કે જે અમારા ઘરે બિરાજે છે, હવેલીમાં બિરાજે છે, નાથદ્વારામાં બિરાજે છે, અમારો ઠાકોરજી એ જ છે. અને એટલા માટે જ આપણને અનુકૂળ થઈને, અને પ્રમાણ શું, જ્યારે મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા અને ભેખડ ખસી 7 તાડ ઊંચા મથુરાધીશ પ્રગટ થયા અને કહ્યું મારી સેવા કરો. મહાપ્રભુજી એટલું કહ્યું, મારા ખોળામાં બિરાજો એટલા થાવ તો સેવા કરીએ, બાકી આટલા મોટા સ્વરૂપની અમારાથી નહીં થાય. અને મહાપ્રભુજીના ભાવને વશ થઈ મહાપ્રભુજીની ગોદમાં બિરાજે એવા મથુરાધીશ થઈ ગયા. તો તમારા માટે ઠાકોરજી જે નાથદ્વારામાં બિરાજે છે, વિચાર કરો એટલા મોટા સ્વરૂપે તમારા ઘરે આવીને બિરાજે તો સેવા કરી શકો એમ છો? અત્યારે જે સ્વરૂપ છે એ બરાબર નથી લાગતું તમારા માટે? બરાબર છે ને? તો હવે કોઈ અભાવ કોઈ પણ પ્રકારનો તમારા સ્વરૂપ માટે તમારા મનમાં રાખતા નહીં. તમે આટલા જ સ્વરૂપની આ રીતે જ કરી શકો એમ હતા, એટલે ઠાકોરજી એવા જ થઈને તમારા ઘરે બિરાજે છે. એટલે એ જે રીતે બિરાજ્યા છે એ રીતે બિરાજવામાં પણ તમારા પર એની કૃપા જ છે. ઝાંપીજીમાં આવી જાય એવા જ તમને ફાવે એમ છે ને? હવે વિચાર કરો, નાથદ્વારા જેટલા હોત તો કેવા ગાડામાં જેમ પધાર્યા, યા ગિરધરજી જેવું સામર્થ્ય કરવું કે તમારા ખભા પર પધરાવીને લઈ જાઓ. અને એટલે પ્રભુએ પુષ્ટિ માર્ગમાં જે કૃપા કરી છે એ જીવને જોઈને કૃપા કરી છે. અહીંયા પ્રભુને અનુકૂળ જીવ નથી થતો, જીવને અનુકૂળ ઠાકોરજી થઈ જાય છે. આ પુષ્ટિ માર્ગ છે. તો આ પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગ પર ચાલીને જીવ ભગવાન સુધી પહોંચે એ માર્ગ નહીં. પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગ પર ચાલીને પ્રભુ જીવ સુધી પહોંચે એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય છે. અહીંયા તો પ્રભુ તમારા સુધી આવે છે. તો સચ્ચિદાનંદ રૂપાય, રૂપવાળા. કેવું રૂપ છે? સત, ચિત અને આનંદ. સતરૂપ એટલે ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ ન હોય એને કહેવાય સત. પરમાત્મામાં સત તત્વ છે, એટલે કે પરમાત્માનો ક્યાંય અભાવ નથી, બધે જ છે. મોટા મોટા લોકો જ્ઞાનીઓ એમ કરે ભગવાન ક્યાં છે, હોય તો દેખાય નહીં. અને ભક્તો એમ કહે શ્યામ લગ્યો સંગ ડોલેરી માઈ,
શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો હી આવે, બિના બુલાયો બોલે. લોકો ગોતવા નીકળે ને દેખાતો નથી, ભક્તોને છોડતો નથી. એ લોકો તો કહે કે આ છોડે તો ક્યાંક જાઓ. અને એટલે તમને કોઈ પૂછે કે ભગવાન ક્યાં છે, તો તમારા ઠાકોરજી સામે આંગળી ચીંધીને કહેવાનું કે આ રહ્યો ઠાકોરજી. આપણો પ્રભુ તો અહીંયા છે, સતરૂપ પરમાત્મા છે. બીજું તત્વ પરમાત્મામાં છે ચિદ. ચિતિ જ્ઞાને એ સર્વજ્ઞ છે. યા ચિત એટલે ચૈતન્ય. જ્યાં જે ચૈતન્યત્વ દેખાય છે એ બધું પરમાત્મા છે. અને વિચાર કરો, આપણા શરીરમાંથી ચૈતન્યત્વ નીકળી જાય પછી આ દેહની કોઈ કિંમત રહે? પછી આ શરીરની કોઈ કિંમત રહે? તમારી ભીતર ચૈતન્ય છે તો કોઈ પૂછે કે ક્યારે જવાના છે, ઘરે ફોન કરીને પૂછે ક્યારે જવાના છો? ચૈતન્ય જતું રહે પછી ફોન કરીને શું પૂછે? ક્યારે કાઢવાના છે આમને? પછી જવાના ન હોય પછી તો કાઢી જવાના હોય. અને કઢાય કોને? જે જવાના માંગતું હોય. મોહ કેવો હોય સંસારમાં? મૂળ વાત એ છે ચૈતન્ય છે. જ્યાં જ્યાં ચૈતન્યત્વ છે એ પરમાત્મા છે. જ્યાં 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 જ્ઞાન છે એ જ્ઞાન રૂપ પરમાત્મા છે. બસ જીવ અલ્પજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. ભગવાન બધાના મનનું જાણે છે અને આપણે તો બાજુમાં બેઠા છે એના મનનું નથી જાણતા. અને નથી જાણતા એ જ સારું છે, નહીં તો કોઈના સંબંધ રહે? ભગવાન જો તમને એવું વરદાન આપી દે કે બધાના મનની જાણી જાઓ, તો આને વરદાન કહેવાય કે શ્રાપ કહેવાય? આનાથી મોટો શ્રાપ બીજો કોઈ નથી. ભગવાને અમુક વસ્તુ ઢાકેલી રાખી છે ને એ જ સારું છે. અને એટલે વિચાર કરો, ભગવાન એમ આશીર્વાદ આપી દે કે ભવિષ્યનું તને ખબર પડી જાય તો માણસ જીવી શકે શાંતિથી? અમુક વસ્તુ ઢાકેલી છે ને એ જ સારું છે. હવે વિચાર કરો, ભગવાન એમ આશીર્વાદ આપી દે પાછલા બધા જન્મોની યાદી તને, સ્મૃતિ તને આવી જાય, કેટલું અઘરું જીવન થઈ જાય. આ જન્મના સાસુ જોડે રહેવું અઘરું છે, તો પાછલા 10 જન્મના સાસુના નામ યાદ આવે અને ક્યાંક સામે મળી જાય, આ તો હસવાની વાત છે. પેલું હસવામાં કહેતા ને કે જ્યારે વરદાન તો રામ માટે માંગ્યું કે એમને વનવાસ મળે, તો આ સીતાજી ભેગા કેમ ગયા વનમાં? એમને થોડી હતું કંઈક, એમના માટે તો હતું નહીં. હસવાની વાત છે. ત્યારે એમ કહ્યું કે પતિ વગર ઘરમાં 3 સાસુ જોડે રહેવું એના કરતા તો જંગલમાં જતા રહેવું સારું. પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને બહુ સારું, એમના ઘરમાં સાસુ કે વહુ નથી હોતા, એમના ઘરમાં તો વૈષ્ણવ હોય છે. એક વડીલ વૈષ્ણવ છે, અનુભવી વૈષ્ણવ છે, એક નવી વૈષ્ણવ છે. આપણે ત્યાં તો ગોરજા સમરાઈના પ્રસંગો છે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં સાસુઓના ઝઘડાના પ્રસંગો નથી. આપણે ત્યાં તો 2 ભગવદીઓની વાર્તા છે કે એકનાથી ઠાકોરજી ન રીઝ્યા તો વહુથી ઠાકોરજી રીઝી ગયા. એ રોજ એક સાસુ ભોગ ધરતા, પણ પ્રભુ આરોગતા ક્યારે અનુભવ ન કરાવ્યો. વહુએ પહેલી વાર ભોગ ધર્યો અને ઠાકોરજી અનુભવ કરાવી દીધો. આપણે ત્યાં તો આવા પ્રસંગો છે. અને એટલે અન્ય જગ્યાએ સંબંધીઓ રહેતા હોય છે, વૈષ્ણવના ઘરે તો ભગવદીઓ રહેતા હોય છે. એકબીજાની સેવામાં સહાયક, એકબીજાને મદદ કરનારા. આજે તમારાથી નહીં થાય તો હું ઠાકોરજીને પહોંચી લઈશ. તમે શૃંગાર કરો, હું રાતભોગની રસોઈ તૈયાર કરું છું. અને આવો માહોલ જ્યાં હોય છે એ વૈષ્ણવનો પરિવાર હોય છે. સતરૂપ, ચિદરૂપ. અને ત્રીજું પરમાત્માનું સ્વરૂપ છે આનંદ રૂપ. સુખ અને આનંદમાં ફરક છે. વ્યક્તિઓ સુખને ઓળખે છે, આનંદને નથી ઓળખતા. લઈને મળે એ સુખ છે, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ છે, જમાડીને મળે એ આનંદ છે. વૈષ્ણવો સુખ માટે ન દોડતા, આનંદ મેળવવાનો પ્રયાસ કરજો. કારણ સુખ ક્ષણિક છે, આનંદ શાશ્વત છે. કોઈ જગ્યાએ તમે જમીને આયા હશો 5 વર્ષ પહેલા, ભૂલી જશો, પણ 5 વર્ષ પહેલા કોઈ ભૂખ્યાને જમાડ્યો હશે ને એ જીવનભર યાદ રહેશે, કારણ કે આનંદ મળ્યો છે. કદાચ તમારા માટે ન બચે એટલા મહેમાનો આવ્યા, વૈષ્ણવ ઘરમાં આવ્યા, પણ આજે તમે ભૂખ્યા રહેવાના છો એ ખબર છે, પણ આજે વૈષ્ણવ પ્રસાદ લઈને જવાના છે એનો આનંદ હોય છે. સાધારણ વ્યક્તિને ન મળે તો દુઃખ થાય, સુખ ન થાય, પણ વૈષ્ણવને તો જમાડીને આનંદ થાય છે. અને એટલે આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ મેળવવાનો પ્રયાસ કરજો.
અરે કોઈ ડોક્ટર પાસે પણ જાઓ ને અને કોઈ કે લાંબુ જીવવા માટે શું કરું, તો કે આનંદમાં રહેવું. પાછા ડોક્ટર એમ કહે નહીં કે આનંદ મળે ક્યાં. આ તો કથામાં આવીએ ત્યારે ચોથા દિવસે ખબર પડે કે નંદ ઘર આનંદ ભયો. આનંદ છે ક્યાં? નંદ બાબાના ઘરે. આ આનંદ રૂપ પ્રભુ છે ને, એટલે જ શાસ્ત્રોમાં પરમાત્માનું સ્વરૂપ કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. જે સર્વાંગ આનંદમય છે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા જ થાય છે. કૃષ્ણ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દનું ડેફિનેશન આપ્યું. કૃષિર ભુવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. જો આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, આનંદનું મૂર્તિમંત સ્વરૂપ છે. સુખ મહેનત કરવું પડશે, પ્રયાસ કરવું પડશે, અને સુખ તો એક આભાસ છે. જ્યારે સુખ આવે ને થોડા દિવસમાં એ જ દુઃખરૂપ થઈ જાય. પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. સુખનું ઓપોઝિટ છે દુઃખ. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. આનંદ આવે છે એ શાશ્વત રૂપે આવે છે. આપણા બધાનો આનંદ એ પરમાત્મા છે, ઠાકોરજી છે. વૈષ્ણવનો આનંદ પ્રભુની બાદબાકી કરી કોઈ વસ્તુમાં હોઈ ન શકે. વૈષ્ણવનો આનંદ પ્રભુ થકી છે, પ્રભુ દ્વારા છે, અને પ્રભુ જ વૈષ્ણવનો આનંદ છે. બધું જ મેળવી લો, બધું જ કરી લીધું, પણ હજી જો ભગવત સેવા ન પધરાવી, ઘરમાં ઠાકોરજી ન બિરાજ્યા, તો વૈષ્ણવનું જીવન તો ક્યાંક એળે ગયું. કોણ કહે છે કે ના મર્યાદત લો, કોણ કહે છે કે સખડી ભોગત ધરો, કોણ કહે છે કે અનેક અષ્ટયામની સેવા કરો. હું તો એમ કહું મિશ્રી ધરીને શરૂ કરો. પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. અરે ચલો પુષ્ટાવતાય નહીં, પહેલા પછી પુષ્ટાવજો, પણ એક સુંદર લાલનનું, શ્રીનાથજી બાબાનું કોઈ એક સ્વરૂપ તો પધરાવો. વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. કારણ કે જો પ્રભુ વગરનું ઘર રાખ્યું ને, તો ક્યારે આ કલયુગ આપણા ઘરમાં પ્રવેશી જશે ને ખબર નહીં પડે. ક્યાં ઘરમાં જ એવા સંજોગો થઈ જશે કે ઘરના જ લોકો ઘરમાંથી કાઢી મૂકશે. કારણ કલયુગને જગ્યા આપી, કૃષ્ણને જગ્યા ના આપી. કલયુગ માટે તો કેટલી જગ્યા, કલયુગ કેટલા પ્રકારે આવે ને. ટીવી રૂપે આવે, આના રૂપે આવે, આના રૂપે અનેક એના પ્રકાર કહી શકીએ છીએ. કલયુગ માટે ઠેર ઠેર વ્યવસ્થાઓ કરી, કૃષ્ણ માટે ખૂણોય ના આપ્યો. જે 2 ટંક પેટ ભરીને જમાડે છે, એના માટે વૈષ્ણવના ઘરમાં કટોરી મિશ્રીએ નહીં, અને આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ. જે 24 કલાક આપણને દિવસમાં આપે છે, એના માટે 10 મિનિટે ના આપો અને પોતાની જાતને વૈષ્ણવ કહો. જેણે આટલું સુંદર ઘર રહેવા માટે આપ્યું, એ ઘરમાં 2x2 નો એક ખૂણો ઠાકોરજીને ના આપ્યો અને પોતાની જાતને વૈષ્ણવ કહીએ છીએ. બહુ કૃપા છે અમારા પર, બહુ કૃપા છે એમ ગણાવતા હોય, પણ એ કૃપા કરનારા કૃષ્ણ માટે ઘરમાં 2x2 નું ખાનું ન હોય. વિચાર તો કરો. દુનિયામાં થોડી મદદ કરી જેણે સંસારમાં, રોજ ટેલિફોન કરીને થેન્ક યુ ને તમારી તો બહુ મદદ ને તમારો તો બહુ સાથ, પણ જેણે જીવનભર ઉપકાર કરતા રહ્યા, એ ઠાકોરજીને રોજ સવારે 2 મિનિટ 2 હાથ જોડીને ક્યારે ઉપકાર ન માન્યો કે ઠાકોરજી ખૂબ કૃપા છે તારી મારા ઉપર, કે ક્યાં ક્યાં સંકટોથી મને કાઢીને આજે આ સ્થાને રાખ્યો છે. ક્યારેક તો યાદ કરો. અરે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને એ જ ઘરમાં રહેનારા લોકો રોજ દંડવત કરવા ન જાય. અરે તમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય ને, અને મહેમાન રાતના આવ્યું ને રોકાયું હોય, અને સવારે એને મળ્યા વગર કામ પર નીકળી જાવ ને દુકાને, તો એને ખોટું લાગી જાય. ખબર છે એને કે હું ઘરમાં આવ્યો છું, મળીને ના ગયા, જોયું નહીં મારી સામે, હા એલોય ના કર્યો. તો વિચાર કરો, એક સાધારણ મહેમાન ઘરમાં આવ્યું ને મળો નહીં અને નીકળી જાવ તો એને અપમાન લાગે. તો આ જગતનો નાથ વૈકુંઠ છોડી તમારા 2x2 ના ખાનામાં રહેવા તૈયાર થયો, અને દિવસે એને મોઢું બતાવો નહીં અને સીધા નીકળી જાઓ, તો ક્યાંક એનું અપમાન નથી? જેના ઘરે ઠાકોરજી બિરાજે છે, અને ખાસ કરીને ભાઈઓને કહીશ, આવું અપમાન ઠાકોરજીનું ન કરશો. ભલે પોડી જાય યા જાગ્યા ન હોય ને તમારે વહેલા જવું હોય, પણ એક નિયમ દરેક વૈષ્ણવના ઘરમાં હોવો જોઈએ. એ યુવાનો હોય કે વડીલો હોય, બધાને કહીશ, રોજ પ્રભુના મંદિર આગળ દંડવત કરી પ્રભુની આજ્ઞા માંગીને પછી જ ઘરેથી નીકળો. અરે તમારું અલૌકિક તો ઠીક,
તમારું લૌકિક કેવું સારું થવા લાગે છે એ તમે અનુભવ કરવા લાગશો. કારણ કે વંદન કરીને જાઓ છો ને ત્યારે તમે કેવલ શીશ નથી નમાવતા, ઠાકોરજી હાથ ઊંચો કરે છે, એમના આશીર્વાદ જ્યારે તમારા કર્મ સાથે ભળી જાય છે પછી તમારી સફળતા કોઈ રોકી શકતું નથી. કારણ લક્ષ્મી પાછળ દોડવા તો જાઓ છો, પણ લક્ષ્મી છે ક્યાં? તો કે ઠાકોરજીના ચરણમાં. જે સૌભાગ્ય, જે સુખ, જે મંગલની ઈચ્છા રાખો છો, દુનિયાનો માણસ મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. સુખ તો દાતા તો કેવલ ઠાકોરજી જ છે. અને સુખ જો મેળવવા નીકળ્યા છો તો સુખનો સોર્સ એ તો પ્રભુના ચરણ છે. એને વંદન કરીને જશો તો જીવનમાં સર્વ પ્રકારના સુખો આવશે. અને એટલે પ્રભુનું સ્વાગત કરીએ છીએ. સગે પર તો શામળિયાનું સાચું, બાકી સર્વે દિસે છે કાચું. મુજે ને નવારો મારી મારી દર્શને કરવા જૈશે દોડી દોડી. એક સાથ અતિરે આનંદ આવો મારે. સ્વાગત કરે ભાગવત ભગવાન કા. શ્યામ સુંદર બેઠા છો સંગ. અને ભાગવત